આ ઉકલી તો નથી ગયો ને? હા રીવે તો છે. ઉઠાય કેમ મોટા ઝટકો લાગ્યો કે હું? તારો બાપ હૃદય બેહી ગયું. તું આવ્યો ક્યાંથી? છેડેથી. તો તને ઝટકો નું લાગ્યો? મને શેનો ઝટકો લાગે? તારો બાપ ને ઝટકા મશીન ચાલુ હતું. હવે તાર ઠેકીને આવ્યો કાંઈ ન થયું. એની માને પાછું બગડ્યું. ના રિપેર કરવા જાય તો 3-4 હજાર રૂપિયા નડી જાય. હવે 3000 નું તો નવું આવે. તો આની સેટિંગ નું રાખી દેલા. 3000 રૂપિયા નું ઝટકા મશીન. જી હા ખેડૂત મિત્રો, આપણા ગુજરાતનું પહેલું ઝટકા મશીન જે પંપના ચાર્જર ઉપર ચાલુ થઈ જાય. તમે અન્ય ઝટકા મશીન લગાડો છો તો એમાં બેટરી અને સોલાર ની જરૂર પડે, પણ આપણું પ્રમેય બળનું સાથી છે એ ખાલી 12 વોલ્ટ ડીસી ઉપર હાલશે. આ ચાર્જર ખરાબ થઈ ગયું, ડાયરેક્ટ થઈ ગયું તો ભાઈ આમાં ફૂલ્લી ઓટો કટ ઓફ સિસ્ટમ આપેલી છે. કદાચ પાવર વધ ઘટ થયો હોય તો ડાયરેક્ટ થવાનો સવાલ જ નથી. અરે સોમાહામાં ચાલુ રાખી લેવાની છૂટ. 3000 રૂપિયાનો એક સાથી વહાવી લ્યો એટલે હાથી રાખવાની જરૂર ન પડે. એક મશીન 50 વીઘામાં આટો ફરી જાય અને 6 મહિનાની વોરંટી અને 6 મહિનાની તો સર્વિસ વોરંટી મળી જાય. આ દોડ્યું એનું ભાઈ સેન્સર છે, રાતે ઓટોમેટિક ચાલુ થઈ જાય અને દિવસે ઓટોમેટિક બંધ થઈ જાય. ખેડૂત મિત્રો, આખા ગુજરાતમાં હોમ ડિલિવરી મળી જવાની છે હાવ ફ્રી. અને ભાઈ હારે હારે ડીલરશીપ આવકાર્ય છે. જય જવાન જય કિસાન.